નમસ્કાર, બુલેટ બ્રેકિંગ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. વડોદરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 14 પર પહોંચ્યો છે. વહેલી સવારે વધુ એક મૃતદેહને બહાર કઢાયો છે. તો બામણ ગામના મોહન ચાલડાનો મૃતદેહ બહાર કઢાયો. બાઇક પર સવાર 3 માંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે. તો ગઈકાલે આ દુર્ઘટના સર્જાઈ હતી અને આ આંકડો 14 પર પહોંચ્યો છે. જો કે તંત્રની લાપરવાહી, બેદરકારી ના કારણે લોકો તેનો ભોગ બન્યા છે. બ્રિજના બે કટકા થઈ ગયા છે, તે પણ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો. છેલ્લા ઘણા સમયથી આ બ્રિજ જર્જરિત હાલતમાં હતો અને આખરે ગઈકાલે આ મોટી દુર્ઘટના સર્જાઈ. 14 લોકો કે જે અંદર ડૂબ્યા હતા, 14ના મોત થયા છે અને ઈજાગ્રસ્ત પણ છે. વહેલી સવારે વધુ એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. બામણ ગામના મોહન ચાલડાનો મૃતદેહ બહાર કઢાયો છે. તો બાઇક પર સવાર 3 માંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે. તો અનેક લોકો અહીંયા વાહન ચાલકો આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. એક તરફ ચોમાસાની આ સિઝન છેલ્લા ઘણા સમયથી જર્જરિત બ્રિજ હતો. અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ જવાબદાર લોકો, અધિકારીઓ, સત્તાધીશો દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં જ ન આવ્યું અને આખરે તંત્ર રાહ જોઈને બેઠું હતું કે દુર્ઘટના સર્જાય અને ગઈકાલે દુર્ઘટના સર્જાઈ પણ ગઈ અને હવે મૃત્યુઆંક 14 પર પહોંચ્યો છે. અને આજ મુદ્દે આપણી સાથે ઘટના સ્થળેથી સંવાદદાતા ઉમંગ જોડાયેલા છે. ઉમંગ, વડોદરામાં બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 14 પર પહોંચી ગયો છે. અપડેટ શું છે, ત્યાં સ્થિતિ કેવી છે? બિલકુલ ધ્રુવિશા, લગભગ ગઈકાલે સવારનો આ જ સમય હતો અને આ જ સમયેથી જ્યારે બે ટ્રક, બે ઇકો ગાડી, એક પિકઅપ વેન આ જ્યારે પસાર થઈ રહ્યું હતું, 4 બાઇક સવારો, અને એ જ સમયે છે એ બ્રિજ છે કોલેપ્સ થાય છે, પડી જાય છે. બેદરકારી અને ભ્રષ્ટાચારનો પુરાવો બોલે છે અને 24 કલાક વીતી ગયા છે અને આપ જોઈ શકાય છે કે હજી પણ એ માનવી મથી રહ્યો છે અંદર ફસાયેલા માનવીને બહાર કાઢવા માટે. અને એનડીઆરએફની ટીમ છે એ પણ ક્યાંક રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે. ટ્રક જે હતો એ હજી એમનામ છે. 24 કલાક વીતી ગયા, પરંતુ તંત્ર પાસે હજી એ સાધન સામગ્રી નથી કે આ ટ્રકને બહાર કાઢી શકે. કેમેરા પર્સન નિકુંજને કહું કે જે નીચે ટાયર છે એ તમને બતાવવાનો પ્રયત્ન કરે કે એ ટાયર એ આઈસર ગાડી છે. આખો આઈસર જે ટ્રક આવે છે કે એનું એક ટાયર જ દેખાય છે. અને એવું પણ અહીંયા જે સ્થાનિક લોકો ગઈકાલે જે હતા, જેઓ પહોંચ્યા હતા, જેઓ રાહત કાર્યમાં જોડાયા, તેમનું કહેવું છે કે આની નીચે હજી એક ઇકો કાર હોઈ શકે અને એમાં લગભગ 4 થી 5 વ્યક્તિઓ હતા. એટલે સમજો તમે, આજે વહેલી સવારે જ લગભગ 7 વાગે એક મૃતદેહ છે કાઢવામાં આવ્યો, જે મોહનલાલ ચાવડાનો હતો. એ મૃતદેહ કાઢ્યો અને ત્યારબાદ પણ હજી જો અંદર લોકો ફસાયેલા હોય તો આશંકા એવી છે કે આ જે મૃત્યુઆંક છે 20 આસપાસ પહોંચે. આપણે વાત એ છે કે ગઈકાલના આપણે ગળું ફાડીને કહી રહ્યા છે, જોકે વર્ષોથી કહી રહ્યા છે કે નિંદ્રાધીન આ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી ખબર નહીં ક્યારે ઉઠશે. કુંભકર્ણ પણ એક સમય હતો કે જ્યારે રામ સાથે યુદ્ધ કરવાનું હતું અને એના ભાઈ રાવણે ઉઠાડ્યો તો એને ભોજન પીરસ્યો અને ઉઠી ગયો હતો ને ત્યારબાદ એ લડવા પણ જતો રહ્યો હતો યુદ્ધના મેદાનની અંદર. પરંતુ આમને તો અવારનવાર એવા ભોજન પીરસવામાં આવે છે, એમને કટકીઓ થાય છે, એમને આ થાય છે, તે થાય છે, છતાં પણ અધિકારીઓએ કુંભકર્ણની નિંદ્રા કરતા પણ વધારે નિંદ્રામાં સૂતા હોય તેવા સ્પષ્ટ દ્રશ્યો છે ગુજરાતમાં છેલ્લા લગભગ આપણે 2-5 વર્ષની અંદર જોયા છે. એક પછી એક ઘટનાઓ યાદ કરીએ તો એ ઘટનાઓ પણ ક્યાંક રૂવાડા ઊભી કરી નાખે અને હૃદય છે એ રુદન કરતું થઈ જાય પ્રકારની ઘટનાઓ બની છે. તેમ છતાં પણ જે કામગીરી થવી જોઈએ નથી થતી ને એના જ કારણે આવી ઘટનાઓ છે બને છે. આ ઉપર ઊભેલો જે ટ્રક છે હજી પણ ક્યાંક બીક આપતો દેખાઈ રહ્યો છે. એ દ્રશ્ય આપ જોઈ શકો કે આવી કદાચ આપણે હોલિવૂડના જે પિક્ચરો એમાં સીન જોયા હશે, પરંતુ આ સત્ય ઘટના બનતી કે હજી પણ એ જે ટ્રક છે લટળી રહ્યો છે અને એ ટ્રકની અંદર પણ કેમિકલ ભરેલું છે. એટલે હજી પણ ભયાવહ પરિસ્થિતિ છે અહીંયા. અને સમજો કે તમે અહીંયા રાહત કાર્ય એનડીઆરએફ, એસડીઆરએફ પહોંચેલું છે, કામ કરેલું છે, પરંતુ તંત્ર હજી સુધી એક ટ્રક બહાર નથી કાઢી શક્યો. 24 કલાક વીતી ગયા, તેમ છતાં પણ 14 મૃતદેહ છે બહાર કાઢવામાં આવ્યા. ઢીલી નીતિ, બધી જ જગ્યાએ ઢીલી નીતિ, બધી જ જગ્યાએ કટકી કરવાની ભાવના, બધી જ જગ્યાએ ખાઈ લેવાની ભાવના. આજ એક સમય છે અત્યારનો કે જ્યાં પણ જોઈએ તો ત્યાં રજૂઆતો પછી પણ કામ નથી થતું અને આખરે જોવા શું મળે છે આપણને જોવા મળે છે આવા માનવ હત્યાકાંડો, માનવ સર્જિત હત્યાકાંડો. ગળું ફાડીને કહીએ છીએ, આપણા મંત્રીઓ આવીને એમ કહી જાય છે કે પરવાનો આપ્યો છે, અમે બ્રિજ બનાવીશું, અમારી પાસે અરજી આવી હતી, આ થયું હતું, તે થયું હતું. પણ શું કરવાનું સાહેબ? દર વખતે આપણે આદેશ આપીશું, કમિટી રચીશું,
કાયદાનું કામ કરશે, કોઈ પણ ચમરબંધીને નહીં છોડવામાં આવે, પરંતુ હવે તો એવું થાય છે કે કોઈ પણ ચમરબંધીને પકડવામાં નહીં આવે. એ હવે શબ્દો બોલવા પડે છે. કારણ માત્ર એટલું છે કે એક પછી એક જે ઘટનાઓ બની રહી છે, ક્યાંક કોઈ ઘટના બને તો જે મોરબીવાળી ઘટના બની હતી 100 થી વધારે લોકોના મૃત્યુ, હરણીકાંડમાં હત્યા બની તો 20 થી વધારે મૃત્યુ, તક્ષશિલા સુરતની અંદર જે હત્યાકાંડ થયો, જે આગ લાગી, એ આગની અંદર પણ લગભગ 20 થી વધારે લોકોના મૃત્યુ. કેટલા મૃત્યુ! અને તમે સમજો કે માણસના મોતની કિંમત કોડી બરાબર કરી નાખી છે. કંઈ પણ આવી ઘટના બને એટલે સંવેદનાના ટ્વીટ આવી જાય છે અને એક્સપોસ્ટ થઈ જાય છે સોશિયલ મીડિયામાં. નેતાઓ અહીંયા પહોંચે તો એ ફોટા પાડીને મૂકે છે, રાહત કાર્યમાં જોડાયા છીએ એવી વાતો જોવા મળે છે, પરંતુ ગ્રાઉન્ડ ઉપર તો આ એ જ માનવી મથે છે કે જે માનવી એક શ્રમ કરતો હોય, જે માનવી શ્રમ માટે જતો હતો, એ જ માનવી એને કાઢવા માટે મથી રહ્યો છે. અત્યારે તમે અહીંયા જુઓ, અહીંના સ્થાનિક લોકો, આસપાસની જે કંપનીઓના માણસો, શ્રમિક વર્ગ છે, એ પણ અહીંયા મદદે પહોંચ્યો છે અને લગભગ ઢીચણ ખૂંપી જાય એવા કાદવની અંદર તે પણ રાહત કાર્યમાં જોડાયા છે. આખી રાત મથામણ એ કરી રહ્યા છીએ કે અહીંયા જે આખો પેરેલલ રસ્તો જે છે એ ક્રેન આવે પ્રકારનું કામ કરવામાં આવે. 24 કલાક વીતી ગયા, હજી રસ્તો નથી બનાવી શક્યા. 4 જેસીબીઓ મૂકવામાં આવે છે, ઉપર ઉભેલી ક્રેન હતી એ હટાવી લેવામાં આવી છે, વહેલી સવારે પાછી એને મૂકવામાં આવી છે. પરંતુ પ્રશ્ન તે થાય કે ક્યાં સુધી આપણે આને આ વસ્તુ જોતા રહીશું, ક્યાં સુધી આપણે આ સહન કરતા રહીશું? ટેક્સ ભરીએ, આપણે પૈસા આપીએ, જરૂર પડે ત્યાં આવી મોટી કંપનીઓ પણ પેરેલલ, એમને ક્યાંક રસ્તાની જરૂર હોય તો એ કંપનીઓ પણ સાથ સહકાર આપે છે, પણ છેલ્લે જોવા શું મળે છે? એ જ કે આખરે માણસના મોતની કિંમત કોડી બરાબર છે. અને અત્યારે પરિસ્થિતિ એવી થાય કે કઈ જગ્યાએ જવું, રાઈડ દુર્ઘટના બને, પુલ દુર્ઘટના બને, ફરવાની જગ્યા ઉપર દુર્ઘટના બને, તેમ છતાં પણ માણસ ફરવા નીકળે ને ત્યારે એક વિચાર સાથે નીકળતો હોય છે કે આજે હું જીવતો ઘરે આવીશ કે કેમ. કોઈ પણ વ્યક્તિ, પોતાના ઘરનો વ્યક્તિ કમાવા માટે બહાર જતો, તેના ઘરને ચિંતા હોય છે કે ક્યાંક કોર્પોરેશનના ભ્રષ્ટાચાર રૂપી જે ખાડાઓ પડે છે, ભૂવાઓ પડે છે, એમાં તો મારા વ્યક્તિનું, મારા પરિવારજન ક્યાંક પડીને એમનું તો મૃત્યુ નહીં થાય ને. આ ભય અત્યારે લોકોમાં આવી રહ્યો છે અને ભય આવવાનું મુખ્ય કારણ છે કે ઘટનાઓ બન્યા પછી કોઈ પણ પ્રકારનું નક્કર કામગીરી અને પુરાવાના આધારે કોઈ કામગીરી નથી કરવામાં આવતી. અને છેલ્લે લીપાપોતી જે આ બ્રિજ ઉપર કરવામાં આવી હતી કે બ્રિજની અરજીઓ મળી, તેમ છતાં પણ જે ખાડાઓ પૂરવાના હતા એ ખાડાઓ ન પૂરવામાં આવે, એની સ્ટેબિલિટી ન જોવામાં આવી, એનું સ્ટ્રક્ચર ન જોવામાં આવ્યું. ભૂકંપ ગયું, ચોમાસું આવવાની તૈયારી હતી, પ્રી મોન્સૂનની આપણે વાતો કરીએ છીએ, તેમ છતાં પણ આ જે બ્રિજ હતો કે જે સૌરાષ્ટ્રથી મધ્ય ગુજરાતને જોડતો છે, સામેની સાઈડથી લગભગ 5000 કરતાં પણ વધારે વ્યક્તિઓ શ્રમ માટે આ બાજુની સાઈડ એટલે કે વડોદરા સાઈડ આવે છે અને રોજના લગભગ 20,000 કરતાં પણ વધારે વાહનોની અવર જવર છે. તેમ છતાં પણ લોકો કહેતા હતા કે અહીંયાથી કોઈ પણ એક બાઇક પસાર થાય અથવા તો મોટું વ્હીકલ પસાર થાય તો આખો બ્રિજ હલે છે. અઠવાડિયા પહેલા જ એક વ્યક્તિ બાઇક ચાલક હતો અને સ્થાનિક મીડિયામાં ઇન્ટરવ્યૂ આપતા કહ્યું હતું કે આ બ્રિજ અઠવાડિયું ટકે તો મને કહેજો, ને એના 6થા દિવસે આ બ્રિજ કોલેપ થાય છે. જો સામાન્ય વ્યક્તિને, સામાન્ય રાહદારીને આ વસ્તુની ખબર પડતી હોય કે આટલું બધું તો ન હોય, આ હલતો હોય તો એને બંધ કરી દેવો જોઈએ, તેમ છતાં પણ મસ્ત મોટા પગારો લઈ, પ્રજાના ટેક્સના પૈસે પગારો લઈ અને અધિકારીઓ જે એસી ચેમ્બરમાં બેસે છે એમને ન સમજણ પડી કે આ બ્રિજ બંધ કરવો જોઈએ, એમને ન સમજણ પડી કે આનું સ્ટ્રક્ચર ચેક કરવું જોઈએ, એમને ન ખબર પડી કે આ સ્ટેબિલિટી છે ચેક કરવી જોઈએ. અને એનું પરિણામ શું મળે છે? પરિણામ મળે છે મોત. ગઈકાલે પણ જ્યારે જે પ્રત્યક્ષદર્શી 15 મિનિટની અંદર અહીંયા પહોંચ્યા હતા, ગુજરાત ફર્સ્ટ સાથે તેમણે વાત કરી હતી, તેમણે કહ્યું કે 2 કલાક વીતી ગયા પછી તો અહીંયા લોકો પહોંચ્યા. 2 કલાક વીત્યા પછી લગભગ 7, 7:30નો સમય ને 9:30, 10 વાગ્યા પછી અહીંયા તંત્ર પહોંચે છે ને જોવે છે ને કેવી રીતે શું કરવું એમને કશી જ ખબર પડતી નથી. અને એટલે જ એ વાત સામે ફરીથી આવે છે કે પ્રશ્નાર્થ માત્ર એ કે મોત, મોત અને મોત. બધું જ કર્યા પછી, બધા જ ટેક્સના રૂપિયા આપ્યા પછી, ત્યાં પણ જરૂર પડે ત્યાં આગળ સરકારના પડખે ઊભા પછી, અધિકારીઓની સાથે ઊભ્યા પછી, છતાં પણ શું મળે? માનો કે ટેક્સની એક નાની એવી રકમ ભરવાની બાકી હોય તો તરત જ લાલ કલરનું ફરફડિયું અને નોટિસ પકડાઈ દે છે, દુકાન વેપાર ધંધાની જગ્યા જોવે છે ને સીલ મારી દે છે. આટલી જ કડકાઈ તમારે ખરા અર્થમાં જ્યાં કામ કરવાનું છે, જ્યાં તમારે કામ બતાવવાનું છે, એ જગ્યાએ જો કામ બતાવી દીધું હોત તો માનવ હત્યાકાંડ ન થતો. જી ધ્રુવી. જીવન જોડાવા બદલ આભાર આપનો. આપણી પાસેથી અપડેટ મેળવતા રહીશું.